હેલો એવરીવન, હું આર ચાંદણી આઈટીએ ફિટર. હું તમને થોડુંક નોલેજ આપીશ ફિટર વિશે કે ફિટરનું ખરેખર થાય છે શું. તો ફિટર ટ્રેડમાં 10th પર તમને એડમિશન મળશે. જે કોઈ પણ છોકરો 10 પાસ હશે તે આઈટીએ ફિટરમાં એડમિશન લઈ શકે છે. અને આઈટીઆઈ ફિટર ખરેખર શું છે? ફિટર એ એક એવી વસ્તુ છે કે જેમ માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે, તે જ રીતે અલગ અલગ ઇન્ડસ્ટ્રીને રન કરવા માટે દરેક ઇન્ડસ્ટ્રીમાં ફિટરની જરૂરિયાત ઊભી થાય છે. તો આપણે એક ફિટર વિશે થોડોક ઓવરવ્યૂ આપી દે કે ફિટર ટ્રીટમાં ખરેખર આવે શું છું. તો આપણે ચાલુ કરીએ તો પહેલા માર્કિંગ, મેજરિંગ ટૂલ્સ, શીટ મેટલ વર્ક એન્ડ અલગ અલગ વેલ્ડિંગ પ્રોસેસ લાઈક આર્ક વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ, ગેસ કટિંગ. ત્યાર પછી જો આપણે મશીનરી વિશે વાત કરીએ તો લેથ મશીન, ડ્રિલ મશીન જેવા અલગ અલગ વિવિધ મશીનરી પણ ભણાવવામાં આવે છે. ત્યાર પછી તમે ખરેખર જોયું હશે તો ઇન્ડસ્ટ્રીમાં એક વસ્તુ તમે જોઈ છે કે એક એક્ચ્યુએટર આવે કે જે એક વસ્તુને એક જગ્યાએથી ઉપાડી અને બીજી જગ્યાએ મૂકે છે. તેને આપણે કહીએ છીએ હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક્સ. તે પણ ફિટરમાં કવર કરવામાં આવે છે. હવે આપણે સ્કોપ વિશે વાત કરીએ તો કેમિકલ કંપની, પેટ્રોકેમિકલ કંપની, પછી મેન્યુફેક્ચરિંગ કંપની હોય, કોઈ પણ પ્રોડક્ટ બનાવતી હોય, જેવી કંપની, જેમ કે પછી આપણે લઈએ તો જીમમાં પણ ફિટરની જરૂર પડે છે. જ્યાં પણ કંપની હશે, જ્યાં પણ સિંગલ મશીન હશે, ત્યાં પણ ફિટરની જરૂર, એવી કંપનીઓને ફિટરની જરૂરિયાત પડે છે. હવે આપણે ગવર્મેન્ટ સ્કોપની વાત કરીએ તો આઈઓસીએલ, એચપીસીએલ, ઓએનજીસી, ઇસરો જેવી કંપની, રેલવે જેવી કંપની પણ આઈટીઆઈ ફિટરની રિક્રુટમેન્ટ કરે છે. જીએસઆરટીસી વગેરે કંપનીઓમાં ફિટર માટે જોબના સ્કોપ રહેલા છે. અને ફિટર ટ્રેડ કર્યા પછી માનો કે તમારે 12થનું સર્ટિફિકેટ જોતું હોય તો 2 વર્ષનો કોર્સ પૂર્ણ થયા પછી તમે 12થની ઇંગ્લિશની એક્ઝામ આપો અને એપ્લાય કરશો તો તમને 12 સમકક્ષનું સર્ટિફિકેટ પણ મળે છે.